જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો, રસોઈના તો બ્લોગ અમે બહુ બનાવ્યા કે જેની કોઈ સીમા જ નહીં. ઘણા ખરા રસોઈના બ્લોગ બનાવી દીધા. કોઈ સબ્જી કે કોઈ આઈટમ એવી નહીં હોય કે અમે નહીં બનાવી હોય. એ શિયાળામાં બહુ બનાવીએ. અત્યારે ચાલે ઉનાળો એટલે હાલ પૂરતું રસોઈના બ્લોગ બનાવવાનું બંધ છે. બનાવશું. અને ઘણા ખરા મિત્રો એવું પૂછતા કે તમે અહીંયા રસોઈના બ્લોગ બનાવો, રસોઈ બનાવો તો ઘરવાળાને ખવડાવો કે નહીં ખવડાવતા. તો મિત્રો એ તો ટીમવાળા પૂરતું જ બનાવતા, કેમ કે વધારે બનાવીએ ને તો બગડે તો લોચા પડે. પણ જે વસ્તુ અમારે ખાવી હોય ને ખાવાની ઈચ્છા થાય તો ઘેર બની જ દેતા. એટલે આજે બધા ઘરવાળા કે પનીરનું શાક બનાવો, તો પનીરનું શાક બનાવવાનું હોય. એટલે પહેલાં તો જોશે પનીર. એટલે આપણે જઈએ બજાર સીધા હોયથી પનીર લેવા. અને આ મિત્રો ટ્રાવેલિંગના બ્લોગ કર્યા, ફરવાના બ્લોગ કર્યા, બજારના બ્લોગ કર્યા, ઘણા બધા બ્લોગ કર્યા. તો આજે મિત્રો ઘરનો બ્લોગ જ રહે. જે પનીરની સબ્જી બનાવશું એના ઉપર જ બ્લોગ રહે. એટલે પહેલાં લેતા આવીએ 4 રસ્તે જઈ અને પનીર, પછી લઈને આવું, એના પછી મળીએ. મિત્રો આપણે પનીર લેવા પનીર લીધું. કેટલા લેવાના ભાઈ? હા, બીજું એક નાનું પેકેટ જેટલું આવો એ કે આમ મિત્રો પનીર પણ લઈ લીધું અને છોકરાઓ માટે કોન પણ લઈ લીધું. હવે મળીએ સીધા ઘેર. તો મિત્રો વિડીયોમાંની આરતી ચાલુ થઈ ગઈ. પહેલાં આરતી જતા આવીએ મળીએ. તો મિત્રો જો કોન લાયા બજારથી છોકરાને બધાને ખાવા લઈ લે. અર્જુનસિંહ તૈયાર જ છે, રાહત જોઈ રહ્યો તો ખુતું બધા માટે મિત્રો કોન લાયા. અને આ બાજુ પનીરની સબ્જી બનાવવા માટે પનીર લઈ આવ્યા. જોઈ લો, અમૂલનું પનીર લાયા. સબ્જી બનાવીએ એટલે મળીએ. મિત્રો પહેલાં લઈ લીધું લસણ. લસણ ફૂલ દઈએ. આ બાજુ મરચ, આદુ, કોથમીર, લસણ ફોલી નાખ્યું. અને આ બાજુ ડુંગળી. આ બધું વાઢી દઈએ અને પછી ગ્રાઇન્ડ કરીએ મિક્સરમાં, ત્યારે મળીએ. તો મિત્રો જુઓ, ટોમેટા કટિંગ કરી દીધા, મરચાં કટિંગ કરી દીધા અને ડુંગળી પણ કટિંગ થઈ ગઈ. આદુ લસણ 2 કટિંગ થઈ ગયું. આ બાજુ લઈ લીધું મિક્સર, ગ્રાઇન્ડ કરી દઈએ ને દરેકની ગ્રેવી બનાવી દઈએ. પછી જુઓ ટામેટાની ગ્રેવી થઈ ગઈ, આ લસણ આદુની ગ્રેવી થઈ ગઈ, હરી મરચાંની ગ્રેવી, આ ડુંગળીની ગ્રેવી, આ કોથમીર, આ પનીરનો મસાલો. અને આ બાજુ મિત્રો આપણે ખાવા બેસી ગયા કોન. બજારથી લાવી દઈએ કોન ખાઈને હવે પનીરની સબ્જી બનાવી દઈએ, પછી મળીએ. તો મિત્રો આ બાજુ આપણે પનીરના ટુકડા કરી દઈએ નાના, પછી એને તળી નાખીએ. તો મિત્રો જો પનીરના નાના નાના ટુકડા કરી દીધા અને આ બાજુ દહીં લાવી દીધું છે. હવે આને તળી નાખીએ. મિત્રો આ બાજુ તેલ મૂકી દીધું હોય, જો ગરમ કરવા. તેલ ગરમ થઈ જાય એટલે પનીરના આપણે તળી નાખીએ. તો મિત્રો જો પનીર તળવા નાખી દીધું કઢાઈમાં. પનીર તળી જાય એટલે તો મિત્રો જો પનીર કમ્પ્લીટ તળાઈ ગયું, કાઢી લઈએ. તો મિત્રો મેં અયોધ્યા ફરવા ગયા હતા તો ખાટું શ્યામથી હરી હિંગ લાવ્યા હતા. જો પથ્થર જેવી થઈ ગઈ. તો મિત્રો આ બાજુ તેલ ગરમ થઈ ગયું એટલે અંદર નાખી દેવું જીરું, તમાલપત્ર, લવિંગ ને હિંગ ને બધું મિક્સ. અને લસણ આદુની પેસ્ટ. આ બાજુ છે દહીં, મરચું, મીઠું, હળદર. તો મિત્રો જો બધી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. એની અંદર નાખી દેવું આપણે મરચાંની ગ્રેવી.
પછી અંદર નાખી દેવો ડુંગળીની ગ્રેવી. જો આને લઈ દેવું, આને કમ્પ્લીટ હવે લઈ દેવું અને ગ્રેવી કમ્પ્લીટ થવા દેવું. પછી નાખશું લાસ્ટમાં પનીર. તો મિત્રો જો બધી ગ્રેવી કમ્પ્લીટ ચડી ગઈ. સાઈડમાં રોટલી ચાલુ. તેલ તારીને ઉપર આવી ગયું એટલે સમજી લેવું કે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ દળેલું ધોણા જીરું અને પનીરનો મસાલો નાખી દઈએ અને ઉપરથી નાખી દઈએ પનીર. બધું કમ્પ્લીટ થઈ ગયું. તો મિત્રો પનીર કમ્પ્લીટ થઈ ગયું. હવે જમવા બેસીએ એટલે મળીએ. તો મિત્રો લાસ્ટમાં કોથમીર બાકી હતી, કોથમીર નાખી દઈએ. અમારા અર્જુન સિંહ આ બાજુ પનીરની સબ્જી લઈને ખાવા બેસી જાય. અર્જુન સબ્જી ખાઈ લે અને પછી કે જેવું બન્યું હો. ખાઈને કે હો જેવું બની. જે બની કે પનીરની સબ્જી? હા ટેસ્ટી બની. હા અર્જુન સિંહ ખાઈ એટલે વાત ફાઇનલ. અર્જુન સિંહનું ડિસિઝન ફાઇનલ થઈ ગયું. હેડો તાણે. તો મિત્રો જો ગરમા ગરમ પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ છે, જોઈ લો. અને આ મિત્રો મારા ઘેર થોડી સબ્જી હોય તો ના ચાલે. આ પૂરી કઢાઈ ભરીને હોય ને તો જ ચાલે. કેમ કે અડધા ખાઈ રહ્યા, હજી તો અડધા બાકી. બાજુ પનીરની સબ્જી, બાજુ બાજરીના રોટલા અને આ બાજુ ઘઉંના રોટલા. સબ્જી લઈ લઈએ મિત્રો, પછી ખાઈએ. જેવી બની જેવી નહીં બની રિવ્યુ આપી. તો મિત્રો જો આ બાજુ પનીરની સબ્જી લઈ લીધી છે, ખાઈ લઈએ. અર્જુન સિંહ તો મિત્રો જુઓ પનીરની સબ્જી. અને આમ જો મહેનત કરીને બનાવ્યું હોય વસ્તુ હારી પણ ખૂબ જ વખત બ્લોગની અંદર મિત્રો અમારા જમવાની આઈટમ બગડો નહીં. અમારા અર્જુન સિંહ જો છોકરી છે બળ્યા લાગે. મહેનતનું ફળ મીઠું હોય. ખાઈ મિત્રો આ ઘઉંમાં સબ્જી બની જમી લઈએ, પછી મળીએ. બાજરીનો રોટલો, પનીરની સબ્જી, શાક બધું ઘેર બનાવીએ તો અમે ખાઈએ અને પરિવારવાળા ખાય. મળીએ મિત્રો જમીશ. અને આ મિત્રો ખાતા ખાતા યાદ આવ્યું કે પહેલાં ટોમેટાનો ગ્રેવી બતાવી દી. અંદર નાખી દીધી મિત્રો, પણ કટ લેવાનું ભૂલી ગયા હતા. હોટલમાં લાવીને ખાવી એના કરતાં ઘેર બનાવી સારી. આ પનીરની સબ્જી જો હોટલમાંથી આટલી લેવા જઈએ ને મિત્રો તો લગભગ 600 થી 700 રૂપિયા થાય. ઘેર લાવીને બનાવી મિત્રો તો આખી સબ્જી 350 400 રૂપિયામાં આટલી તૈયાર થઈ ગઈ. 300 400 રૂપિયાનો ડિફરન્સ પડે. ત્યારે ખેર ને હોટલ મળીએ પછી. તો મિત્રો આ બ્લોગમાં આટલો પૂરો કર્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.